પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી અંતે પોલીસના હાથમાં આવી ગયો છે। જામનગર ખાતે છુપાયેલા આરોપીને ઝડપી પાડી જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ તથા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ દિશામાં નાયબ પોલીસ અધિક્ષક એ.કે. રાય દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ જલાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદી સાથે ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપીઓએ અલગ અલગ નંબર પરથી વાતચીત કરી વધુ નફો અપાવવાના લોભ આપી ફરિયાદી તથા તેમના પરિવારજનો પાસેથી બેંક એકાઉન્ટ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। આ મામલે પોલીસે ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગુપ્ત માહિતીના આધારે તપાસ આગળ વધારી હતી। તપાસ દરમિયાન આરોપી મોહમ્મદ શાકિર અબ્દુલ મજીદ મોગલ રહેવાસી જામનગર હોવાનું બહાર આવ્યું હતું। જલાલપુર પોલીસની ટીમે જામનગર જઈ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।